ક્રિકેટની રમત ભારત દેશ આનું હબ ગણાય છે. લગભગ બધા જ યુવાનો, ઘણા બધા યુવાનો જે ક્રિકેટ પ્રેમીઓ છે તેઓ અલગ અલગ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. અત્યારે જ આપણે વર્લ્ડ કપ T20 જીત્યા. ભારત દેશે ખૂબ સારું નામ આખા વિશ્વમાં કર્યું. ત્યારબાદ હવે IPL શરૂ થવા જઈ રહી છે. જે પ્રમાણે IPL રમાય છે તે જ પ્રમાણે વણકર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લેયરોનું ઓક્શન થશે, પ્લેયરો ખરીદાશે અને ત્યારબાદ આ વણકર પ્રીમિયર લીગ વડોદરા શહેરમાં જ્યારે રમાવા જઈ રહ્યો હોય ત્યારે અનેક મહાનુભાવો આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત રહ્યા છે. IPL જેવી જ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. વડોદરા શહેરના આંગણે વણકર યુવા પ્રીમિયમ લીગની શરૂઆત થવા જઈ રહી હોય ત્યારે વણકર યુવા પ્રીમિયમ લીગનું આજે લાઈવ ઓક્શન રાખવામાં આવ્યું હતું. એ પણ IPLની જેમ જ આ રોમાંચક કાર્યક્રમની ટીમમાં માલિકો દ્વારા પોતાના ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. પોતાની મજબૂત ટીમ ઊભી કરવામાં આવી હતી. IPL જેવી જ શરૂઆત થયેલી ટુર્નામેન્ટમાં વણકર યુવા પ્રીમિયમ લીગના લાઈવ ઓક્શનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા છે. શુભેચ્છક અને મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર એવા અરુણભાઈ રાજ, આંબેડકર ભવનના ચેરમેન માગી, તેમજ વડોદરા શહેર SC મોરચાના પ્રમુખ યોગેશભાઈ પરમાર, એસઓજી રેલવેના ઇન્ચાર્જ PIDD વણકર તેમજ રેલવે LCBના મુકેશભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. વણકર સમાજના યુવાનો સૌ ભેગા થાય, સૌ હળીમળી સંપીને રમે, એકબીજાનો પરિચય થાય અને સમાજનો વ્યાપ વધે. એના માટે જે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, સૌ પ્રથમ હું આયોજક જે છે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવું આયોજન કરતા રહીએ જેથી સમાજના યુવાનો આગળ વધે અને આવા કાર્યોમાં જોડાય. બીજું કે આ ટુર્નામેન્ટથી ખૂબ સુંદર સંદેશ આપવા માગે છે કે આ ટુર્નામેન્ટ કોઈ ધંધાકીય લાભાર્થ માટે નથી. સમાજના યુવાનોનું જે કંઈ પણ ભંડોળ ભેગું થશે એ સમાજના જે વિજેતા યુવાનો છે ને એ બધા માટે જ વાપરવામાં આવવાનું છે. એટલે આ કોઈ ધંધાકીય આયોજન કરવામાં આવેલું નથી. એટલે આવા આયોજનો સમાજ માટે થતા રહે એવી શુભેચ્છાઓ આપું છું. અરુણભાઈ છે, પંકજભાઈ છે, ભાવેશભાઈ છે, બધા જે આયોજકો છે એ સૌને હું અભિનંદન આપું. આયોજન કઈ જગ્યા પર કરવામાં આવ્યું? SRP જે છે આપણું ગ્રાઉન્ડ, ત્યાં 3 દિવસનું આયોજન છે. 23, 24, 25 માર્ચના રોજ થવાનું છે અને દિવસની ટુર્નામેન્ટ છે. યોગેશ પરમાર, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ, વડોદરા શહેર. કરીએ તો દરેક ખેલાડી સમાજની ટુર્નામેન્ટ છે, સમાજના ખેલાડીઓ રમવાના છે. એટલે બેઝ પ્રાઇઝ આપણે પોઈન્ટના હિસાબથી આપણે દરેકને બીડ થશે. દરેક ઓનર્સને 2 લાખ પોઈન્ટ આપવામાં આવશે અને એ પ્રમાણે દરેક ખેલાડીની ઓક્શન થશે. ટોટલ કેટલા ખેલાડીઓ છે? અમારું ટાર્ગેટ હતું કે 120 ખેલાડીઓ રજીસ્ટર થાય, પણ ટૂંક સમયમાં મેં જ્યારે પણ લિંક ઓપન કરી હતી રજીસ્ટ્રેશન માટેની તો 170 ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાયેલું છે. અનસોલ્ડ ખેલાડીનું ઓપ્શન રાખવામાં આવ્યું છે? અનસોલ્ડ ખેલાડીનો હજુ તો વિચાર કરીશું, પણ કોઈ ખેલાડી અનસોલ્ડ જાય છે તો એમને પણ કંઈક ને કંઈક ટુર્નામેન્ટમાંથી અમે આપવાનો પ્રયત્ન કરીશું. પંકજ પરમાર. આજે વડોદરા ગુજરાત યુવા વણકર સમિતિ દ્વારા વણકર યુવા પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ઓક્શન થવા જઈ રહ્યું છે. 8 ઓનર્સ દ્વારા પ્લેયર્સને સિલેક્ટ કરવામાં આવશે, એમની હરાજી થશે અને 23, 24, 25ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે. અને આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે યુવાનોમાં સમાજ માટેની લાગણી અને એકતા જાગે, સમાજ પ્રત્યે એક વિશ્વાસ ઊભો થાય અને બધા સાથે મળીને સંપીને ખૂબ સારું ક્રિકેટનું આયોજન કરે અને બધા યુવાનો એમાં ખૂબ મોજથી રમે. એ મુખ્ય ઉદ્દેશ સાથે યુવા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ યોગેશભાઈ જેઓ પોતે BJPના અનુસૂચિત જાતિના મોરચાના અધ્યક્ષ છે, સાથે રેલવે SOGના ઇન્ચાર્જ PIDD વણકર સાહેબ, LCBના મુકેશ પરમાર સાહેબ, આંબેડકર ભવનના મણિભાઈ સાહેબ તથા હેલૈયા સાહેબ, એ બધા મહાનુભાવોએ વિશેષ હાજરી આપી છે અને યુવાનોનો ઉત્સાહ વધારવા માટે અમે ભેગા થયા છીએ. કેટલી બેઝ પ્રાઇઝ રહેશે ખેલાડીઓની? બેઝ પ્રાઇઝનો મુખ્ય જે અમારા આયોજકમાંના શ્રી પંકજભાઈ છે એ આપને એના વિશે વિશેષ માહિતી આપશે. પંકજભાઈ.